વાત અમરેલીની તો અમરેલીમાં 3 સિંહ બાળના મોતથી હડકંપ। કાગવતર સીમમાં 28 જુલાઈએ 3 સિંહ બાળના શંકાસ્પદ મોત। જાફરાબાદ રેન્જમાં 3 સિંહ બાળના મોતનું મંત્રીએ પુષ્ટિ કરી છે। વન અને પર્યાવરણ મંત્રીનો એબીપી અસ્મિતા પર મોટો ખુલાસો। કુપોષણથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે તે પ્રકારની વાત પણ મંત્રી મુળુભાઈ બેરાએ કરી છે। જાફરાબાદ રેન્જમાં 2 સિંહ બાળના મૃત્યુ થયા અને તપાસ હવે ડોક્ટર કરી રહ્યા છે, કારણ શોધી રહ્યા છે શું છે। અન્ય સિંહોને આઇસોલેટ પણ કરવામાં આવ્યા છે। ત્યારે વન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ। સાહેબ, જે 2 સિંહ બાળના મૃત્યુ થયા છે, કારણ કઈ પ્રાથમિક જાણવા મળ્યું છે? અત્યારે જે 2 અને એક બીજું વધારે કુલ 3 સિંહ બાળનું 2 દિવસ પહેલાં 2 એટલે એનું જે બાકીના ત્યાં જાફરાબાદ વિસ્તાર વડી વિસ્તારમાં જે 3 જેટલી બાધા એટલે કે સિંહણ અને 6 જેટલા બચ્ચાઓ છે એને આઇસોલેટ કર્યા છે અને વેટરનરી કોલેજ જુનાગઢથી અને સ્થાનિક જે ડૉક્ટરો છે એને બ્લડના સેમ્પલ લીધા છે અને એ જોઈ રહ્યા તપાસ કરી રહ્યા છે કે આ જે સિંહ બાળ જેની ઉંમર લગભગ 3 મહિના જેટલી હતી તો એનું મૃત્યુ થયા છે તો શું કામ કઈ રીતે થયા છે એનો અહેવાલ છે એ બે અધિકારી આગળથી માંગ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પોષણની કમી હોય કે અન્ય બાબતોની કમી હોય કે પછી કઈ રોગચાળો જ છે? અત્યારે આ જે અહેવાલ આવે પછી ખ્યાલ આવે। ઘણી વખત બે જે અધિકારીઓને વાત કરી એ પ્રમાણે એની એવું કીધું છે કે આપણે પોષણ ઓછું હોય તો પણ થઈ શકતું હોય હિમોગ્લોબિન જે બાકીની જે કારણોસર પણ હોતું હોય છે, પણ બ્લડ સેમ્પલ જે આઇસોલેટ કર્યા છે એમાંથી શું છે કે કઈ એ પ્રકારનો રોગ છે કે કયા કારણસર છે એ હવે જાણવા મળશે। પણ આપણે આના માટે ખૂબ સરકાર ચિંતિત છે। બધી જગ્યાએ બાકીના વિસ્તારોમાં પણ આપણે ફિલ્ડ સ્ટાફ છે એને કીધું છે કે જંગલની જમીન હોય, જંગલ વિસ્તાર હોય કે રેવન્યુનો વિસ્તાર હોય એ બધી જગ્યાએ આપણે આ બાબતે સ્થળ તપાસ કરી અને આવી કોઈ પૂરેપૂરી એમાં તકેદારી રાખવી જોઈએ કે આ સિઝન અત્યારે સિઝન એવી છે કે જેમાં અલગ અલગ અન્ય પશુઓમાં પણ કંઈ ને કંઈ નાની મોટી બીમારીઓ, વાયરસ આવું બધું આવતું હોય છે। તો શું કારણ છે એ કારણ જાણી અને એના સામે તકેદારીના તમામ પગલાં લેવા માટે મેં સૂચના આપી છે અધિકારીઓને। ચલો સર, આખા રાજ્યમાં જ્યાં સિંહનો વસવાટ છે ત્યાં તપાસ થશે? આપણે કીધું છે કે જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં તપાસ તો કરવી જ જોઈએ, કેમ કે નિયમિત રીતે કરતા હોય છે। બીટ ગાર્ડ છે કે ત્યાં કેરટેકર રાખ્યા હોય છે, ટ્રેકર જે સ્થાનિક હોય છે, એટલે દરેક વિસ્તારની આજુબાજુ આનો એકવાર આવું બીજી કંઈ નથી એના માટે